જો તમે એવું વિચારતા હો કે તમે સુરક્ષિત છો અમેરિકાની અંદર, તો આ અહેવાલ તમારી આંખો ખોલી દેશે. ટેક્સાસમાં એક ભારતીય યુવકની ધરપકડ થઈ છે, જેણે ફેડરલ એજન્ટ બનીને હજારો ડોલર લૂંટી લીધા અને લાખોનું સોનું પડાવવાની ફિરાકમાં હતો. મિત્રો, તમારી મહેનતની કમાણી એક જ પળમાં સાફ થઈ શકે છે. જુઓ આ ખાસ રિપોર્ટ અંત સુધી. મિત્રો, આજે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમણે સમગ્ર ભારતીય સમુદાયને ચોંકાવી દીધો છે. ટેક્સાસના જે લાનો કાઉન્ટીમાં સત્તાવાળાઓએ એક ખૂબ જ જટિલ અને શાતીર છેતરપિંડીના રેકોર્ડનો જે પર્દાફાશ કર્યો છે, જેમાં એક ભારતીય મૂળના યુવકની ધરપકડ કરવામાં આવી છે. તે ગુજરાતી છે. આ યુવકનું નામ ધ્યેય રાકેશ કુમાર પટેલ છે અને તેના પર આરોપ છે કે તેણે એક સ્થાનિક રહેવાસી સાથે ફેડરલ એજન્ટ હોવાનો ઢોંગ કરીને લાખો ડોલરની લૂંટ ચલાવવાની કોશિશ કરી હતી. આ આખું ઓપરેશન ત્યારે સામે આવ્યું જ્યારે પીડિત વ્યક્તિએ ફરિયાદ કરી કે કોઈ તેને ડરાવી ધમકાવીને પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે આપી રહ્યું છે અને તેની પાસેથી પૈસા પડાવી રહ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ પીડિતને વિશ્વાસમાં લઈને પહેલા $25,000 જેટલી મોટી રકમ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરાવી દીધી હતી. તમે જાણો છો કે ક્રિપ્ટોકરન્સીનો વ્યવહાર અનામી હોય છે અને એકવાર પૈસા મોકલાઈ ગયા પછી તેને પાછા મેળવવા અશક્ય હોય છે. ગુનેગારો અત્યારે આ ટેકનોલોજીનો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે, પણ આ છેતરપિંડીનો અંત અહીં નહોતો, કારણ કે આરોપીએ પીડિતને વધુ ડરાવીને એવું કહ્યું કે તમારે વધુ તપાસ માટે $3,35,000 એટલે કે અંદાજે $3.25 કરોડ સોનું ખરીદવું પડશે અને આ સોનું લેવા માટે એક કુરિયર તમારા ઘરે આવશે. વિચાર કરો કે એક સામાન્ય માણસ જ્યારે સરકારી એજન્ટના નામે કોઈને આવી રીતે ધમકી આપતો સાંભળે ત્યારે તે કેટલો ગભરાઈ જતો હશે. પરંતુ આ વખતે કાયદાના હાથ તેના સુધી પહોંચી ગયા. લાનો કાઉન્ટી શેરીફ ઓફિસ અને ટેક્સાસ એટર્ની જનરલ ઓફિસે માથે લઈને બધું સાથે મળીને એક ઝાડ બિછાવી હતી અને જ્યારે ધ્યેય પટેલ સોનાની ડિલિવરી લેવા માટે પીડિતોના ઘરે પહોંચ્યો ત્યારે જ પોલીસ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ધરપકડ 8 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી હતી અને અત્યારે ધ્યેય પટેલ જેલના સળિયા પાછળ છે. તેના પર મની લોન્ડરિંગ અને ઘણા બધા ગુનાઓ લાગ્યા છે અને આરોપી જાહેર થયો છે, જેમાં સેકન્ડ ડિગ્રી ફેલોનીનો પણ સમાવેશ થાય છે. ટેક્સાસના કાયદા મુજબ જો આ ગુનો સાબિત થાય તો તેને વર્ષો સુધી જેલમાં રહેવું પડી શકે છે. આ કિસ્સો આપણને સૌને ચેતવણી આપે છે કે અમેરિકામાં બેસીને જો કોઈ ભારતીય આવી રીતે પોતાના જ લોકો કે પછી સ્થાનિકોને લૂંટતો રહેશે તો કાયદો તેને છોડશે ક્યારેય નહીં. આ ખાસ કરીને જે લોકો વરિષ્ઠ નાગરિકો છે અથવા તો જેઓ અમેરિકન કાયદાને પૂરેપૂરો વાકેફ નથી, તેમને આવા ઠગબાજો નિશાનો બનાવે છે. ફેડરલ એજન્ટ બનીને ફોન કરવા એ આજના સમયનો સૌથી મોટો સ્કેમ છે. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે FBI કે પછી IRS જેવી કોઈ પણ સરકારી સંસ્થા ક્યારેય ફોન પર ક્રિપ્ટોકરન્સી, સોનું કે ગિફ્ટ કાર્ડમાં પેમેન્ટ માંગતી જ નથી. જો તમારી પાસે પણ આવો કોઈ ફોન આવે તો તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરો અને કોઈને પણ તમારી નાણાકીય માહિતી આપશો નહીં. અત્યારે આ કેસની વધુ તપાસ પણ ચાલી રહી છે અને પોલીસ એ પણ શોધી રહી છે કે શું ધ્યેય પટેલ કોઈ મોટા નેટવર્કનો ભાગ છે કે કેમ. કારણ કે જે રીતે આ આખી યોજના બનાવવામાં આવી હતી તે જોતા એવું લાગે છે કે કોઈ એક માણસનું કામ નથી, પણ તેની પાછળ કોઈ મોટી ટોળકી હોઈ શકે છે. સાવધાન રહો, સતર્ક રહો અને તમારી સુરક્ષા તમારા હાથમાં છે.